નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ એક વ્યક્તિ આખા સમાજને કેવી રીતે આકાર આપી શકે? આજે આપણે એક એવા જ વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ, પુષ્પાબેન મહેતા. એમણે માત્ર એક જીવન નથી જીવ્યું, પણ પોતાના કાર્યોથી આખા સમાજનું ઘડતર કર્યું છે. સાચા અર્થમાં કહીએ તો એ એક સમાજના શિલ્પી હતા. તો ચાલો એમની આ આખી સફરને આપણે નજીકથી જોઈએ, એ સમજવાની કોશિશ કરીએ કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના અંગત સંઘર્ષોને સમાજ સેવાની તાકાતમાં બદલી શકે છે અને આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા બની શકે છે. કોઈ પણ મોટી કહાણીની શરૂઆત તો એના મૂળથી જ થાય ને. પુષ્પાબેનની કહાણી પણ એમના જન્મ અને બાળપણથી શરૂ થાય છે, જ્યાં એમના ભવિષ્યની મહાનતાના બીજ રોપાયા હતા. તો પુષ્પાબેન મહેતાનો જન્મ થયો 21 માર્ચ 1905ના રોજ પ્રભાસ પાટણમાં. કહેવાય છે કે વારસામાં જ એમને કરુણા, નિર્ભયતા અને સાહસ જેવા ગુણો મળ્યા હતા. પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? ફક્ત 15 વર્ષની ઉંમરે, જી હા 15 વર્ષની ઉંમરે એમણે સાહિત્ય લેખો લખવાનું શરૂ કરી દીધું હતું. વિચારો, એ જમાનામાં જ્યારે છોકરીઓ માટે ભણવું પણ એક મોટો સંઘર્ષ હતો, ત્યારે આ દીકરી લેખન દ્વારા પોતાની ઓળખ બનાવી રહી હતી. પણ જીવન ક્યાં કોઈનું સીધી લીટીમાં ચાલ્યું છે? પુષ્પાબેનના જીવનમાં પણ એક એવો તબક્કો આવ્યો જે ખૂબ જ પડકારજનક હતો, પણ એ જ પડકારે એમના જીવનને એક નવી જ દિશા આપી દીધી. કલ્પના તો કરો, ફક્ત 26 વર્ષની યુવાન વય, જ્યારે જીવન બસ શરૂ જ થઈ રહ્યું હોય, ત્યારે એમણે વૈધવ્યનો સામનો કરવો પડ્યો. એ સમયમાં એક વિધવા સ્ત્રી માટે સમાજ કેટલો કઠોર હતો એની તો આપણે કલ્પના જ કરી શકીએ. આ એક એવો આઘાત હતો જે કોઈને પણ તોડી નાખે. પણ પુષ્પાબેન માટે આ જ દુઃખ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અને આ વળાંકનું કારણ બન્યા મૃદુલા સારાભાઈ, પોતે પણ એક જબરદસ્ત ક્રાંતિકારી વ્યક્તિત્વ. આ એક મુલાકાતે પુષ્પાબેનના અંગત દુઃખને સાર્વજનિક સેવાની એક એવી શક્તિમાં ફેરવી દીધું કે જાણે એમની ખાલી જિંદગીને ભરવા માટે ભગવાને જ આ રસ્તો બનાવ્યો હોય. બસ પછી તો શું હતું? આ નવા સંકલ્પ સાથે પુષ્પાબેન સીધા જ ભારતની આઝાદીની લડતમાં કૂદી પડ્યા. અને એમની પ્રતિબદ્ધતા ખાલી વાતોમાં નહોતી, એમના કામમાં દેખાતી હતી. એમણે જ્યોતિષ સંઘની જવાબદારી તો સંભાળી જ, પણ એની સાથે સાથે એ શેરીઓમાં પણ ઉતર્યા. વિદેશી કાપડની હોડી કરવી હોય કે પછી દારૂની દુકાનો સામે વિરોધ પ્રદર્શન, એ હંમેશા સૌથી આગળ રહેતા. અને હા, 1942નું ભારત છોડો આંદોલન, જ્યારે મોટાભાગના નેતાઓ જેલમાં હતા, ત્યારે એમણે ભૂગર્ભમાં રહીને ગુપ્ત રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ પહોંચાડી. આ જ એમનું સાહસ હતું. આઝાદીની લડત તો હતી જ, પણ પુષ્પાબેનનો જે સાચો અને કાયમી વારસો છે એ છે મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટે એમણે ઊભી કરેલી સંસ્થાઓ. એ બરાબર સમજતા હતા કે દેશની આઝાદી ત્યારે જ સાર્થક ગણાય જ્યારે સમાજનો પાયો મજબૂત બને. અને આ વિચાર સાથે એમણે 3 એવી મહત્વપૂર્ણ સંસ્થાઓની સ્થાપના કરી જે આજે પણ એમના કામની સાક્ષી પૂરે છે. જૂનાગઢમાં શિશુ મંગલ, રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ અને વઢવાણમાં વિકાસ વિદ્યાલય. આ ખાલી ઈંટ પથ્થરની ઇમારતો નહોતી, આ તો હજારો સ્ત્રીઓ અને બાળકોના જીવનને નવી દિશા આપનારા શક્તિ કેન્દ્રો હતા. અને આ બધું એમણે કેવી રીતે કર્યું? એમના માટે એક વાક્ય કહેવાયું છે જે બધું જ કહી દે છે. આ બધી સંસ્થાઓમાં તેમણે મન મૂકીને કામ કર્યું. બસ આટલું જ. આ શબ્દોમાં જ એમના સમર્પણનો આખો સાર આવી જાય છે. આ એમના માટે કોઈ નોકરી કે જવાબદારી નહોતી, આ એમનું જીવન હતું, એમનો શ્વાસ હતું. હવે જ્યારે કોઈ આટલું મોટું કામ કરે તો એની નોંધ તો લેવાય જ. પુષ્પાબેનના કામની નોંધ સમાજે પણ લીધી અને સરકારે પણ લીધી. જુઓ, એક તરફ જ્યારે સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બન્યું, ત્યારે ઢેબરભાઈની સરકારમાં એમને સ્પીકર જેવું મોટું અને જવાબદારીભર્યું પદ સોંપાયું. અને બીજી તરફ એમના આ સામાજિક કાર્યો માટે ભારત સરકારે એમને દેશના 3જા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા. આ બતાવે છે કે એમનું પ્રભુત્વ રાજકીય અને સામાજિક બંને ક્ષેત્રોમાં કેટલું ઊંડું હતું. તો ચાલો એમની આ આખી જીવનયાત્રા પર એક ઝડપી નજર નાખીએ. 1905માં જન્મ, 1931માં એક મુલાકાત જેણે આખી જિંદગીની દિશા બદલી નાખી.
1942માં દેશ માટે સર્વસ્વ સમર્પણ અને પછીના વર્ષો સમાજના નિર્માણમાં. એમની આ સફર ભલે 1988માં પૂરી થઈ, પણ એમણે જે વારસો છોડ્યો છે એ આજે પણ ધબકે છે. તો અંતમાં પુષ્પાબેન મહેતાનું જીવન આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે કે એક વ્યક્તિ સમાજ માટે શું કરી શકે, અને પછી એ જ જીવન આપણને જવાબ પણ આપે છે. જો દૃઢ નિશ્ચય અને સેવાની સાચી ભાવના હોય તો એક વ્યક્તિ શું નથી કરી શકતી, એનો જીવતો જાગતો પુરાવો એટલે પુષ્પાબેન મહેતા. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.